નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ। એનો એક્ઝામ્પલ નંબર છે આ 19, નોટ 18 બટ 19। મિત ફાઇનાન્સ લિમિટેડ હેલ્ડ 14% ડિવેન્ચર ઓફ તમા લિમિટેડ। મિત ફાઇનાન્સ પાસે તમા લિમિટેડના 14% ના ડિવેન્ચર છે on 1/4/20। its book value is 20% more than its face value। એની ફેસ વેલ્યુ કરતા એની બુક વેલ્યુ 20% વધુ છે। interest is paid every 6 months 30th June and 31st December। 30/6 અને 31/12 ઇન્ટરેસ્ટ મળે છે। brokerage is calculated at 1% on each transaction। 1% brokerage ગણવાની, એની કોસ્ટ પ્રાઇસ ઉપર ગણવાની, ફેસ વેલ્યુ ઉપર નથી ગણવાની, પરચેઝ માં પ્લસ કરવાની અને સેલ્સ માંથી માઈનસ કરવાની। The following transaction took place for the year ending on 31st March 21। date, face value, rate, remarks, first purchase। x કે કમ એવું નથી કીધું એટલે કમ ઇન્ટરેસ્ટ સમજવાનું। કોઈ પણ પરચેઝ કે સેલ પાછળ વિથ ઇન્ટરેસ્ટ છે કે વિધાઉટ ઇન્ટરેસ્ટ એવું ન કીધું હોય તો વિથ ઇન્ટરેસ્ટ સમજવાનું। परचेज एक्स इंटरेस्ट, जो एक्स હશે તો કીધું જ હશે, ન કીધું હોય એટલે કમ સમજવાનું। સેલ एक्स इंटरेस्ट एंड सेल कम इंटरेस्ट। फर्स्ट परचेज कम इंटरेस्ट, परचेज एक्स इंटरेस्ट, सेल एक्स इंटरेस्ट, सेल कम इंटरेस्ट। क्लोजिंग स्टॉक इज वैल्यूड एज पर LIFO मेथड। फर्स्ट टाइम LIFO मेथड। The market price of the debenture was 111 on 31st March 21। 31/3 આ ડિવેન્ચરની માર્કેટ પ્રાઇસ છે 111 આને તમારે આ કોસ્ટ પ્રાઇસ સાથે સરખાવવાની, એમાંથી જે બે ઓછી હોય એ લખવાની। On 31st March 2020 accrued interest 4200 is credited। આપણે જે અહીંયા ડેબિટ સાઈડ accrued interest લખીએ છે ને 4200 એ આપ્યું છે। આના ઉપરથી તમારે ઓપનિંગ બેલેન્સ શોધવાની। અહીંયા તમને ઓપનિંગ બેલેન્સ આપી હોય તો એના ઉપરથી તમે અક્રૂડ ઇન્ટરેસ્ટ શોધો છો, તો અહીંયા અક્રૂડ ઇન્ટરેસ્ટ આપ્યો છે એના ઉપરથી ઓપનિંગ બેલેન્સ શોધવાની। prepare 14% debenture account for the year ending on 31st March 21। ફર્સ્ટ ઓફ ઓલ ઓપનિંગ બેલેન્સ શોધી કાઢીએ। કેલ્ક્યુલેશન ઓફ ઓપનિંગ બેલેન્સ। અહીંયા તમને જે અક્રૂડ ઇન્ટરેસ્ટ આપ્યું છે એ 3 મહિનાનું થાય, કારણ કે 31/12 લાસ્ટ ઇન્ટરેસ્ટ મળ્યો હોય ત્યારથી લઈને 31/3 સુધીનું, એટલે 3 મહિનાનું ઇન્ટરેસ્ટ જો તમને આપ્યું હોય 3 months ઇન્ટરેસ્ટ 4200, તો 12 મંથ આખા વર્ષનું ઇન્ટરેસ્ટ કેટલું થાય ઇઝ ઇક્વલ ટુ 16800। આખા વર્ષનું થયું। કેટલા પરસન્ટ લેખે કે 14% લેખે, તો હવે અહીંયા સ્ટેપ મૂકવાનું કે 14% લેખે જો ઇન્ટરેસ્ટ 16800 હોય તો 100% લેખે સિક્યુરિટીની અમાઉન્ટ કેટલી થાય ઇઝ ઇક્વલ ટુ 1,20,000। અથવા એક બીજી મેથડ છે જેમાં આપણે પહેલી કેલ્ક્યુલેશન કરીએ છીએ એમ બ્રેકેટમાં, એ જ કેલ્ક્યુલેશન ઊંધી રીતે કરવાની। 4200 14% છે એટલે 100/14 આવું કરવાનું। 14% હોય તો આપણે 14/100 કરીએ, અહીંયા 100/14। 3 માસનું છે એટલે 12/3। અને હવે જો આના ઉપર તમે કેલ્ક્યુલેશન કરશો તો એ અમાઉન્ટ આવશે 1,20,000। અને આની માર્કેટ વેલ્યુ એ 20% મોર 1,20,000 પ્લસ 20% ઇઝ ઇક્વલ ટુ 1,44,000। આવી રીતના 1/4/20 purchase cum interest 22,105 is equal to 23,100। purchase છે એટલે brokerage plus થાય 1% of 23,100 231 23,331। કમ ઇન્ટરેસ્ટ છે એટલે આમાંથી ઇન્ટરેસ્ટ માઈનસ થાય, એ 22,000 ઉપર ઇન્ટરેસ્ટ ગણાય એટલે 14% ઇન્ટુ લાસ્ટ ઇન્ટરેસ્ટ એને
31/12 મળ્યું હોય ત્યારથી 1/4 સુધીનું એટલે 3 માસનું થાય 3/12 770 and the difference 22,561 capital value. 31st August purchase X interest 15,000 into 102 is equal to 15,300. Purchase છે એટલે brokerage plus થાય 15,300 ના 1% 153. 15,453 is the capital value because X interest purchase. And finally calculate interest 15,000 into 14% into 31st August and last date interest 30th June. July and August 2 months. 350. Thirtieth 11/20 sell X interest 30,000 into 110 33,000 sell છે એટલે brokerage minus થાય 33,000 ના 1% 330 32,670 આને કહેવાશે કેપિટલ વેલ્યુ. X ઇન્ટરેસ્ટ છે એટલે ઇન્ટરેસ્ટ અલગથી ગણવાનું. આમાંથી પહેલા કોસ્ટ માઈનસ કરીએ, કોસ્ટ પ્રાઇસ. હવે બરાબર યાદ રાખજો, લીફો મેથડનો યુઝ કરવાનો છે. લીફો મેથડનો મીનિંગ થાય લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. એટલે આ તમારી પાસે ત્રણ સિક્યુરિટી, ઓપનિંગ બેલેન્સ 120, ફર્સ્ટ પરચેસ 22,000, સેકન્ડ પરચેસ 15,000. આ ત્રણમાંથી જે છેલ્લે આવી હોય એ પહેલા વેચાઈ જાય. એટલે જે આ 30,000 ની સિક્યુરિટી વેચાણી છે એમાં 15,000 હશે અને બીજા 15,000 આમાંથી હશે. એટલે આને કહેવાય લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. ફર્સ્ટ ઓફ ઓલ નંબર 1 આ 15,000 પૂરેપૂરા એની કોસ્ટ છે 15,453. એટલે જે આ સેકન્ડ પરચેસ છે 31st ઓગસ્ટ 20 એમાંથી હોય 15,453 અને જે ફર્સ્ટ પરચેસ છે 1420 એમાંથી 30,000 15,000 એટલે આમાંથી આવું સ્ટેપ મૂકવાનું કે 22,000 ની કોસ્ટ 22,561 તો આમાંથી 15,000 ની કોસ્ટ કેટલી કે 15,000 ની કોસ્ટ આવશે 15,383. આ બંનેનું ટોટલ બહાર જાય 30,836. 30,836 and profit આવશે 1,834 profit. Finally interest 30,000 into 14% into 30th 11 last date 30th June. July, August, September, October, November 5 months. 1,750. 31st March 21 sell cum interest 40,000 into 111 is equal to 44,400. sell છે એટલે માઈનસ થાય brokerage 44,400 into 1% is equal to 444. માઈનસ કરીએ એટલે 43,956.
કમ ઇન્ટરેસ્ટ છે એટલે માઇનસ ઇન્ટરેસ્ટ 40,000 into 14% into નંબર ઓફ મંથ થાય લાસ્ટ ઇન્ટરેસ્ટ 31/12 મળ્યું હોય ત્યારથી લઈને 3 મહિના 1 2 અને 3 3 મંથ 40,000 14% 3 મંથ 1,400 balance amount 42,556 42,556 it is the capital value minus cost price હવે બરાબર ધ્યાન આપજો લીફો મેથડ છે લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ લાસ્ટ 1 2 અને 3 સિક્યુરિટી તમારી પાસે હતી એમાંથી આ સિક્યુરિટી વેચાઈ ગઈ છે પૂરેપૂરી હવે આ 22,000 માંથી 15,000 ની સિક્યુરિટી વેચાઈ ગઈ એટલે આમાંથી 7,000 ની હોય અને બાકીની 33,000 એ ઓપનિંગ બેલેન્સ માંથી હોય એટલે 1,420 અહીંયા સ્ટેપ આવું મુકાશે કે 22,000 ની કોસ્ટ 22,561 22,000 ની કોસ્ટ 22,561 તો આમાંથી 7,000 ની હોય કઈ રીતે તો કે અહીંયા જે સેલ છે એમાંથી 15,000 આમાંથી સેલ હતું તો બાકી 7,000 વધે અહીંયા હોય એટલે 7,000 એ કેટલા તો 7,000 એ આવશે 7,178 number 2 from opening balance opening balance છે 1,20,000 1,20,000 ની કોસ્ટ 1,44,000 તો આમાંથી અધર એટલે 40,000 માંથી 7,000 આ પરચેઝ માંથી તો બાકીના 33,000 એ ઓપનિંગ બેલેન્સ માંથી વેચાયા હોય 120 એ 144 તો 33,000 એ કેટલા 39,600 આ બંનેનું ટોટલ થાય 46,760 46,776 and loss 4,222 આનો ઇન્ટરેસ્ટ ગણાઈ ગયેલું છે હવે ઓપનિંગ બેલેન્સ થી શરૂઆત કરીએ ડેબિટ સાઇડ એનો યર શરૂ થાય છે 1/4/20 એટલે અહીંયા લખાશે 1/4/20 to balance BD 80,000 1,20,000 1,44,000 debit side 1/4/20 to accrued interest જો accrued interest તમે પાછું ગણો આ 1,20,000 પર 14% લેખે 3 મંથ તો પેલું 4,200 આવી જવું જોઈએ જે તમને આપી દીધેલું છે આ 4,200 આના ઉપરથી આપણે આ અમાઉન્ટ ગણી તો આના ઉપરથી પછી આ અમાઉન્ટ આવી જવી જોઈએ ત્યાર પછી આ 1/4 ની પરચેસ છે ડેબિટ સાઇડ 1/4/20 યાદ રાખજો આનું ઇન્ટરેસ્ટ અત્યારે નથી મળતો એ 36 એ મળશે to bank account purchase come interest 22,000 is the face value 770 interest 22,561 capital value before 31st August 30th June is the date of interest credit side 30th June 20 by bank account interest received હવે ઇન્ટરેસ્ટ મળશે આ બંનેના ટોટલ ઉપર 1,42,000 142 into 14% into 6 month and the amount is 9,940
After that, purchase 31st August debit side, 31st August 20 to bank account, purchase X interest, 15,000 is the face value, interest 350, capital value 15,453. After that, 30th 11 20 sell credit side, 30th 11 20 by bank account into bracket sell X interest, 30,000 face value, interest 1,750, capital value 32,670. એનો પ્રોફિટ છે 1834 ડેબિટ સાઇડ, 1834 30th 11 20 to profit and loss account into bracket profit. Before 31st March, 31st December is the date of interest credit side, 31st December 20 by bank account into bracket interest received. આ ત્રણેયનું ટોટલ એમાંથી 30,000 માઈનસ કરો એટલે ઇન્ટરેસ્ટ આવશે 1,27,000 પર, 1,27,000 into 14% into 6 months, and the amount is 8,890. ત્યાર પછી આ સેલ 31st March 21 by bank account sell come interest 40,000 face value, interest 1,400, capital value 42,556, loss 4,222 credit side, 31st March 21 by profit and loss account into bracket loss. After that, 31st March accrued interest, 31st March 21 by accrued interest. Accrued interest is on closing balance. Debit side ની face value માંથી credit side ની face value minus કરો એટલે accrued interest 87,000 ઉપર ગણવાનું થાય, 87,000 into 14% into last interest 31st December મળ્યું હતું ત્યારથી લઈને 31st March સુધીનું એટલે 3 month, and the amount is 3,045. Now close the investment account. Total of the debit side 1,57,000, credit side difference 87,000. 31st March 21 by balance CD debit side total of the capital value 1,83,848, 183,848. આનો ક્રેડિટ સાઇડ ડિફરન્સ ફાઇન્ડ કરવાનો. અહીંયા નંબર 5 લખીએ, calculation of closing balance. ક્લોઝિંગ બેલેન્સ આ ડેબિટ સાઇડ માંથી ક્રેડિટ સાઇડ તમે માઈનસ કરો તો ક્રેડિટ સાઇડ ડિફરન્સ આવશે 1,04,400. એને કોસ્ટ પ્રાઇસ કહેવાશે. 1,04,400 is the cost price. 1,04,400 અને એની માર્કેટ પ્રાઇસ તમને કીધી છે 1,111.
111 તો 87,000 into 111% તો એની માર્કેટ પ્રાઇસ આવશે 96,570 તો મિત્રો આપણો નિયમ છે કે આ બેમાંથી જે ઓછી અમાઉન્ટ હોય એ ક્લોઝિંગ બેલેન્સ તરીકે લખવી અત્યાર સુધી ઓછી અમાઉન્ટ કોસ્ટ પ્રાઇસ જ આવતી હતી આ પહેલી વખત માર્કેટ પ્રાઇસ આવે છે 96,570 એટલે હવે અહીંયા ક્રેડિટ સાઈડ એક ડિફરન્સ આવશે જો તમે ડેબિટ સાઈડ માંથી ક્રેડિટ સાઈડ માઈનસ કરશો એટલે એક ડિફરન્સ આવશે એ 7,830 આને લોસ કહેવાશે 31st March 21 બાય જો આ ડિફરન્સ ડેબિટ સાઈડ આવે તો પ્રોફિટ કહેવાય પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ લોસ આવી રીતે એક વધારાનો લોસ ક્લોઝિંગ બેલેન્સ નો આવશે અને હવે ક્રેડિટ સાઈડ ઇન્ટરેસ્ટ નું ટોટલ 25,025 અને ડેબિટ સાઈડ ડિફરન્સ 19,705 આને કહેવાશે 31st March 21 to interest and dividend account. Thank you very much, friends.